ભરૂચમાં પતંગ બનાવતો એકમાત્ર પતંગવાલા પરિવાર છે। તેઓ ઉત્તરાયણના 2 મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે। જો કે તેમના બાદ પેઢીના કોઈને પણ પતંગ બનાવવા માટે રસ ન હોય ત્યારે આ વ્યવસાયનું ભવિષ્ય પૂર્ણતાના આરે હોવાનું તેઓ કહી રહ્યા છે। ભરૂચમાં 19મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી પૂર્ણતાના આરે છે। ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ રહ્યા છે ત્યારે બજારમાં પતંગ, દોરા, ફિરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદી ખીલી રહી છે। પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે। શહેરની મોટી બજારમાં આવેલા ઘાસવાડમાં રહેતા ગુલામ મોહમ્મદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે। તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય 19મી સદી એટલે કે 200 વર્ષ જૂનો છે। જો કે હાલ મોંઘવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાલા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સામાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે। શેખ પરિવારના સભ્યો 2 મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે। જો કે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત હોવાનો રસ નથી તો બીજી તરફ પતંગ બનાવવાના કાચા સામાનના 4 ગણો વધારો થયો છે। હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે પણ જ્યારે 19મી સદીમાં વાંસ સુધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા ત્યારે ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર 40,000 પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો હતો। આજે પણ તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે જે પતંગબાજીની સાથે સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે। अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम गुलाम मोहम्मद है और मैं भरूच पीर काठी रोड घोषवाड़ मोहल्ले के अंदर रहता हूँ। इस पतंग का बिजनेस, इस पतंग का धंधा तकरीबन बहुत ही पुराना है, 100 बरस पुराना है। 1965-70 की साल के अंदर हमारे कुटुंब के कुल सभ्य बहनें और भाई मिलाकर 10-12 जने के थे और कायदेसर के काउंटर लगते थे और एक काउंटर के ऊपर वो रीम आकर अटक जाता था, दूसरे काउंटर के ऊपर वो कट्टा था, तीसरे काउंटर के ऊपर उसकी वो छटान होती थी। बाद में यानी कि दूरी लगती थी, ठड्डा लगता था, फुमटा लगता था, पट्टी लगती थी। ऐसे 10 काउंटरों के ऊपर वो पतंग फिरता था, तब वो पतंग तैयार होता था। वो गिलोरदार, बाजीदार, आँखेदार, लकड़ियोंदार, कानदार, गोलेदार हर पतंग यानी कि बनता था। आज की महंगाई ने बहुत तंग कर दिया, इतनी ज़बरदस्त महंगाई है कि पूछना ही यानी कि भला नहीं है। क्या ये वहाँ तक कि रीलों के ऊपर भी इतना ही भाव है, तो वो चढ़वाई के ऊपर भी इतना ही भाव हो गया। क्या धंधा करे गरीब आदमी और किस तरह से कुटुंब के सभ्यों का पोषण करे, वो भी हमें वो ख्याल आता ही रहता है कि क्या करना है और किस तरह से ग्राहकों को भी देना है। ये धंधा हमारे भरूच, हमारे गुजरात और हमारे हिंदुस्तान का नाम रोशन करने के लिए हम और बाप दादा का नाम रोशन करने के लिए ये धंधे को हमने पकड़ रखा है। क्या मेरे सिवाय कोई भी ये पतंग का कारोबार जानता नहीं है, सिर्फ खाली मैं बचा हुआ हूँ कुटुंब के अंदर। जब तक जान है वहाँ तक मैं करता रहूँगा। क्या ठीक है।